હવે મિત્રો આજે કાંઈક એવું થયું કે રાત્રે 4 વાગે ભૂંડણા આવ્યા હતા મગફળીની અંદર. હવે આ તમે મગફળી જુઓ છો ને એની અંદર 4 થી 5 વાર ભૂંડણા આવી ગયા છે અને 4 થી 5 વાર બહુ નુકસાન કરી ગયા છે. તો આપણે એ બાજુ જઈ રહ્યા છીએ, જે બાજુ ભૂંડણા આવ્યા હતા, જોશું કે કઈ બાજુથી આવ્યા છે, કેટલું માંડવીને ખોડી ગયા છે. પછી એ બાજુ આપણે કંઈક બાંધશું વાયર ભૂંડણા પાછા આવે ને એટલા માટે. અત્યારે વાગી રહ્યા છે સવારના 7. એમ તો ભાઈ અમારે ઝટકો બાંધેલો છે ખેતરની ફરતે, પણ ઝટકાનું જે વાયર છે ને એને ઉપર કહેવાય ને ઓલો જંગ લાગી જાય છે, કાટ લાગી જાય છે. બાજુમાં દરિયો છે, ખરી આવા આવતી હોય એટલે પાવર એટલો પૂરતો મળે નહીં. તો 2-4 દિવસ સૂર આવી ગયા હતા. હવે જોઈએ આગળ જઈને હું થાય છે. જ્યાં ભૂંડરા આવ્યો ત્યાં આવી ગયો છે. તમે જો બતાવું, આ બાજુ જુઓ તો આ ઝાડ બધા છે ને આમ ભૂંડરા ખોડી ગયા છે. હવે આમાં જે મગફળીના દાણા થવાના હોય એ બધા ભૂંડરા ખોડી જાય છે, નુકસાની બહુ કરી જાય. અમુક તો ઝાડ ઓખડી નાખે એટલે આખી રાત આમાં ફર્યા છે. તો આપણે આ બાજુ વાયર કંઈક બાંધશું. ઓલી બાજુ પર વધારે લાગે છે, જોઈ હું બાજુમાં જઈને. જો આનો પગેરો છે, આ પગેરાથી ખબર પડે કે કેટલા સૂર આવ્યા હતા રાત્રે. તો કેમ આપણે નિંદ્રમાં હોય, ક્યારેક ઉજાગો થાય તો બત્તી ફરાવવાની હોય. હવે બધું ખોદકામ કરી ગયા છે. જો માંડીના જેટલા સૂયા છે બધા ડેડવા ખાઈ ગયા છે, સૂયાને ખોદી નાખ્યા છે. એ છે ભાઈ ખેડૂતનું કામ. એમ તો ભાઈ અમારા ખેતરમાં તનવાર આવ્યા હતા ભૂંડળા એટલે સૂર, ને તનવાર ખોડી ગયા હતા. ત્યારે ગારો હતું ખેતરમાં, મગફળીમાં પાણી પીરાવ્યું હતું ને એટલે ખબર ન પડતી હતી કે કઈ બાજુથી આવ્યા છે. હવે આપણે કન્ફર્મ થઈ ગયું છે કઈ બાજુથી આવ્યા છે. ને એક કોટરીમાં ખાલો રાખેલો છે પાણી કાઢવાનું, એના નીચેથી ગુડકીને આવી જાય છે. એ હમણાં જોયું તો મને ખબર પડી, તમને બતાવું હાલો. જુઓ બાજુમાં તમે દિવાલ દેખાય છે ને, આવી દિવાલો ખરેખર ખેતરમાં બનાવીને, કેમ કે આમાં બહુ અગોચર હોય અને સાપ ને વીછીને આમાં પડ્યા જ હોય. જો અહીંયા બે સામે તમને ખાલા દેખાશે, કેવડા છે જોઈ લો તમે. અહીંયા જુઓ અગોચર પડ્યું છે બહુ, આને નીચેથી આવી ગયા છે. હવે અહીંયા તમને પગેરો દેખાશે, જુઓ એનું. આ પગેરા ઉપરથી ભાઈ ખબર પડી જાય કે અહીંયાથી આવ્યા છે. આપણે ભાઈ સીઆઈડી છીએ, પગેરા ઉપરથી આપણે ખબર પડી જાય. એટલે જો અહીંયા પણ એક છે. અને પછી શું કર્યા છે ખબર છે સુરભાઈ? ખાઈ પીને મગફળીમાં મોજ કરી, પાલટી કરી, ને પછી અહીંયા ખરમાં લેટા. જુઓ ખર બધું નમી ગયો છે. હવે બીજી તરફ બીજા ભાઈનું ખેતર છે. એટલે આપણે આગળ જવું નથી. આપણા ચંપલા જુઓ સિમ્પલ છે, એટલે અગોચરમાં વધારે આપણે આગળ જવું નથી. હવે મિત્રો હું તમને રિક્વેસ્ટ કરીશ, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આજે બહુ કામ વધી ગયું છે. નવો વાયર બાંધવાનું છે ને કા સુરભાઈ થકાવી દેશે. અને મળીશું બીજા વિડીયોમાં. કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.